નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ, મદદનીશ ખેતી નિયામક પાક સંરક્ષણ પેટા વિભાગ ભાવનગર આપ સમક્ષ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર આ યોજનાની વિસ્તૃત માહિતી લઈને ઉપસ્થિત થયો છું. ખેડૂત મિત્રો, આ યોજનાનો હેતુ એવો છે કે જ્યારે પણ ખેડૂત મહામૂલો પાક તૈયાર કરે એવા સમયે જો માર્કેટની અંદર એમના આ ઉત્પાદનનો ભાવ નીચો હોય તો એવા સંજોગોની અંદર ખેડૂત છે એ આ તૈયાર માલ છે એ ગોડાઉનની અંદર સંગ્રહ કરી અને જ્યારે પણ બજારની અંદર ઊંચો ભાવ આવે એ સમયે એ વેચાણ કરી અને ખૂબ આર્થિક ઉપાર્જન મેળવે એવા હેતુથી આ સરકારશ્રી છે યોજના લાવી છે. હવે ખેડૂત મિત્રો, આ યોજના છે એના સહાયના ધોરણની વાત કરીએ તો તમે જે ખર્ચ કરો છો એ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. હવે ખેડૂત મિત્રો, તમે પાત્રતાની જો વાત કરીએ તો રાજ્યના તમામ ખેડૂતો છે આ યોજનાનો લાભ લઈ શકે છે. હવે ખેડૂત મિત્રો, સ્પેસિફિકેશન છે આ યોજનાના એ ખૂબ જરૂરી છે. આ જો જાણીએ નહીં તો ઘણી વખત આપણે આ યોજનાનો લાભ લેવામાંથી વંચિત પણ રહી શકીએ, સહાય ન મળવાને કારણે મુશ્કેલી પણ આવી શકે. તો ખેડૂત મિત્રો, આ યોજનાના સ્પેસિફિકેશન છે એ પહેલી એક વાત કરીએ તો મિનિમમ તમારે 330 ચોરસ ફૂટનું સ્ટ્રક્ચર બનાવવાનું છે. 330 ચોરસ ફૂટનું સ્ટ્રક્ચર છે એ પ્રી ફેબ્રિકેટેડ પાકું તમે તૈયાર પણ બનાવી શકો છો. તેમજ આ જે સ્ટ્રક્ચર બનાવવાનું છે એની અંદર તમે જો વધારે મોટું બનાવવું હોય તો તમે તમારા પોતાના ખર્ચે પણ બનાવી શકો છો. હવે ખેડૂત મિત્રો, આ સ્ટ્રક્ચર બનાવવાની અંદર પાયામાંથી લઈ અને છત સુધી એટલે કે એની ઊંચાઈ પણ આપણે જાણવી ખૂબ જરૂરી છે. તો જમીનના લેવલથી મિનિમમ તમારે 2 ફૂટનો પાયો ખોદી અને જમીનના લેવલથી 2 ફૂટ ઊંચું પ્લિન્થ કાઢવી અને પ્લિન્થ છે એ પ્લાસ્ટરથી અને દિવાલો પણ તમારે પ્લાસ્ટર મારીને પાકી બનાવવાની છે. તો પ્લિન્થ 2 ફૂટ કાઢ્યા પછી તમારે જે ચણતર છે એ તમારે મિનિમમ 12 ફૂટ ઊંચાઈનું બનાવવાનું છે. અને જો તમારી લોકલ પરિસ્થિતિને આધીન 12 ફૂટ ન થઈ શકે તો તમારે મિનિમમ 10 ફૂટની ઊંચાઈ એટલે કે મધ્યમાંથી મોભ જે આવે છે એ ત્યાંથી તમારે ઊંચાઈ માપવાની છે અને મિનિમમ 10 ફૂટનું તમારે સ્ટ્રક્ચર બનાવવાનું છે. જો 10 ફૂટથી નીચું સ્ટ્રક્ચર બનાવશો અને તો આ યોજનાને પાત્ર થાય નહીં અને એને કારણે ટૂંકમાં રદ થવાને પાત્ર છે. બીજું કે 330ને બદલે સ્થાનિક પરિસ્થિતિને આધીન તમે 300 ચોરસ ફૂટનું સ્ટ્રક્ચર પણ બનાવી શકો છો. 300 ચોરસ ફૂટથી નાનું સ્ટ્રક્ચર છે એ આ યોજનાની અંદર પાત્રતા ધરાવતું નથી. હવે ખેડૂત મિત્રો, જ્યારે પણ તમે સ્ટ્રક્ચર બનાવો, ગોડાઉન બનાવો એ સમયે તમારે મિનિમમ એક દરવાજો અને એક બારી મૂકવી જરૂરી છે. હવે ખેડૂત મિત્રો, જ્યારે પણ આ યોજનાનો તમે સારી રીતે જાણી અને પછી જો તમે અરજી કરશો તો તમને ભવિષ્યની અંદર આની અંદર સહાય ટૂંકમાં અમાન્ય થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. હવે ખેડૂત મિત્રો, તમે છતની વાત કરીએ તો છત છે એ પણ તમારે ગેલ્વેનાઇઝની શીટ અથવા તો સિમેન્ટના પતરા અથવા તો સાદા નળિયાથી પણ તમે છત બનાવી શકો છો. જો તમારે આરસીસી ધાબુ બનાવવું હોય તો તમે તમારા સ્વખર્ચે બનાવી શકો છો. બીજું કે તળિયું છે એ તમારે પીસીસીનું પાકું તળિયું બનાવવાનું છે. જો તમારે પાકું તળિયું નહીં હોય તો પણ આ યોજનાને પાત્ર થશે, લાભને પાત્ર થશે નહીં. તો ખેડૂત મિત્રો, આના માટે અરજી કરવાની પદ્ધતિ એવી છે કે આ ખેડૂત પોર્ટલ જ્યારે ખુલે ત્યારે તમારે અરજી કરવાની છે અને પહેલાંના ધોરણે આ યોજનામાં લાભ મળતો હોય છે. જો તમારે વધુ માહિતીની જરૂર પડે આ યોજના બાબતે તો તમે તમારા ગામના ગ્રામસેવક મિત્ર, તમારા તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી અથવા તો જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ તમે લ્યો અને તમારા મહામૂલા પાકનું સારા બજાર ભાવ મેળવો એવી હું ભગવાનને પ્રાર્થના કરી અને આ માહિતી અહીં પૂર્ણ કરું છું. જય હિન્દ.